વીડી ન્યૂઝ વલસાડ. ધરમપુરના મલનપાડા ખાતે ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કે જ્યારે મલનપાડાના ચૌધરી ફળિયામાં ઝેરી કોબ્રા સાપ શિકારની તલાશમાં ઘરમાં ઘૂસી ગયો હોય ત્યારે જાગૃત નાગરિકો દ્વારા રેસ્ક્યુ ટીમને જાણ કરતા રેસ્ક્યુઅર મુકેશ વાયાડ દ્વારા આ ઝેરી કોબ્રાનું રેસ્ક્યુ કરાયું, જે કોબ્રાની ઉંમર આશરે 8 થી 10 વર્ષ આંકવામાં આવી તથા આ સંપૂર્ણ ફૂલ સાઇઝનો કોબ્રા સાપ છે એની માહિતી રેસ્ક્યુઅર દ્વારા આપવામાં આવી તથા આ સાપને એકાંતવાળી જગ્યાએ સહી સલામત છોડી દેવામાં આવ્યો. हाँ हाँ बराबर है। हाँ નજીક આવી આને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા કહેવામાં આવે છે. આમાં નિરોટોક્સિન નામનું ઝેર આવે. હા, કેવો નિરોટોક્સિન? હા, આ જેને બી કહી દો 15 મિનિટથી 45 મિનિટ સુધીમાં ઝેરની અસર બતાવી દે છે. ડેન્જર છે ને. સૌથી આ ભારતીય નાગ છે. આપણા જે 4 ઝેરી સાપ છે ને એમાંનો આ બીજા નંબરનો. પહેલા નંબરમાં આવે છે કોમન ક્રેક, બીજા નંબરમાં આવે છે આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા એટલે કે નાગ, પછી આપણે રસલ વાઇપર પરળ કહીએ ને તે, અને પછી સોસ્કેલ વાઇપર જેને આપણે ફોડચી કહીએ. હવે કટ કલાક હવે પબ્લિક નો લઈ લે બધું. બસ કટ કરી भगवान पढ़ लेनी कहीं तू भी पढ़ लेनी था. થઈ ગયા. આપો લગભગ આ 8 થી 10 વર્ષનો જે સાપ છે એની ઉંમર. हाँ 8-10 वर्ष नो है 10 વર્ષનો છે. पण ये रे तो काय है આટલા વિસ્તારમાં આપણે શું છે, જ્યાં એને રહેવાની જગ્યા મળે ત્યાં વિસ્તારમાં રહે, એને ખાવાનું મળી રહે, ખોરાક મળી રહે. આ ઉંદર છે, દેડકા છે, પછી હંડા છે, પલવડા છે, આ બધું વસ્તુ ખાય. खरनो फोन आवतो છે. કટ કર. આગળ પકડાયેલા તે તો નાલ્લા જ હતા, તે થોડા આ તો ફૂલ સાઈઝ. બે પકડાયેલા પછી એક માર લાખેલો પછી હા, આગળ બી એવા 2 દિવસ કોઈ બી આવા વન્યજીવોને આપણે નહીં મારવાનું. કોઈ હોય પકડાવવાનું, આવું રેસ્ક્યુ કરે લોકોને બોલાવીને પકડાવી દેવાનું. કેમ કે આ ઝેરી સાપ છે એટલે આ ઉંદર છે, દેડકા છે, એના ખોરાકની શોધમાં જ આવતો હોય છે. બાકી આમ કઈ ઉપર જરાક નીચે નીચે છે. બસ આ પોઝિશનમાં રાખો. બી તો પસંદ મને લાગે આ જરાક જાડો જેવો દેખાતો છે. પેલું બાજુ ખદેડો તે બીજો હે કે જોડ તન્યો હે કે પેલું મને આ ડબ્બુ ને એમાં આપી દો. આ તારું ઉતાર. બોલ હાથ અલગ અલગ હાથ હા જુડવા છે પપ્પા એવો જુડવો છે તે નાગી તો તે તો નહીં કાકો દી ઓલા નંબરી નાગની નહીં જા તો કામ કે કરી वो बाला के मत तक भिंडो તો વાતા છે એટલે કે પેલા ટીવી માં રાખતા તે સર
ઊઠું જેવું ખરું કે હું સ્ટોપ હું કર.